અંબાજી પંથકના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે। વહેલી સવારથી જ આકાશમાં વાદળ છવાયા છે। વાતાવરણમાં પણ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। તો છવાયેલા વાદળો જોતા માવઠું થવાની શક્યતા છે। જો કમોસમી વરસાદનું માવઠું પડે તો ઘઉંના પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે। વાતાવરણમાં પલટો થતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। તો અચાનક વાતાવરણમાં પલટો, સવારથી જ આકાશમાં વાદળો છવાયા। ગોધરા શહેર સહિત ઘોગંબાના પૂર્વ વિસ્તારમાં વહેલી સવારે કમોસમી વરસાદ વરસ્યો છે। તો ગોધરા શહેરમાં વહેલી સવારે કમોસમી વરસાદી ઝાપટું 2 દિવસથી જિલ્લામાં સર્જાયું હતું વાદળછાયું વાતાવરણ। કમોસમી વરસાદી ઝાપટાને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે। 2 દિવસથી વાતાવરણમાં પલટો। રાજેશ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। રાજેશ, શું વધુ માહિતી સમગ્ર મામલે? પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં 2 દિવસથી પલટો આવે છે। બેવડી ઋતુનો જે અહેસાસ થઈ રહ્યો હતો એની વચ્ચે હાલ જે આજે સવારથી જે કમોસમી માવઠું અમુક વિસ્તારોમાં પડી છે, જેને લઈને તે ત્રેવડી ઋતુનો અહેસાસ અહીંના જે સ્થાનિકો છે તે માની રહ્યા છે। સાથે સાથે વાત કરવામાં આવે તો જે રીતે કમોસમી વરસાદ પડી રહ્યો છે અને 19 તારીખ સુધી જે કમોસમી માવઠાની આગાહી છે, જેને લઈને જે લગ્ન પ્રસંગના આયોજકો છે તે ખૂબ જ ચિંતિત જોવા મળી રહ્યા છે। ગોધરા શહેરમાં વહેલી સવારે જે વરસાદી ઝાપટા પડતા જ લગ્નના આયોજકો હતા તેઓમાં દોડધામ મચી ગઈ હતી। સાઉન્ડ સિસ્ટમો સહિત મંડપને બચાવવા માટે દોડધામ કરતા જોવા મળી રહ્યા હતા। હજી પણ જે વાતાવરણ છે, વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સાથે સાથે વાદળછાયું વાતાવરણ જોવાઈ રહ્યું છે અને જે વરસાદ છે તે પડવાની શક્યતાઓ જોવા મળી રહી છે। બીજી તરફ ખેતીની વાત કરવામાં આવે તો ખેડૂતોએ મકાઈનો પાક જે કાપી અને ખેતરમાં ઉભો કર્યો હતો તે ઘાસચારો પલળ્યો છે। જો વધુ વરસાદ કમોસમી વરસાદ પડે તો તેને નુકસાન થવા ઉપરાંત જે દિવેલાનો ઉભો પાક છે, સાથે સાથે જે ઘઉંનો પાક સુકાઈ ગયો છે તેને નુકસાન થવાની પણ ખેડૂતોને ચિંતા સતાવી રહી છે। એવી જ રીતે જે ઈંટ ઉત્પાદકો છે તે પણ ખૂબ ચિંતિત જોવા મળી રહ્યા છે। જી બિલકુલ રાજેશ, આભાર સમગ્ર માહિતી બદલ।